રાજકોટ રૂરલ એલસીબીનો મોટો સપાટો સામે આવ્યો છે। કમઢિયા સરકારનો ભૂવો ઝડપાયો છે। જુગાર રમતા ધવલ ભુવાજી ઝડપાયા છે। કમઢિયા ભુવા તરીકે પ્રખ્યાત છે આ ભૂવો। ધવલ ભુવા સહિત 7 લોકોને રૂરલ એલસીબીએ ઝડપી લીધા છે। લોધિકાના રાવકી ગામે જુગારધામ ઝડપાયું છે। કુલ 16.35 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હોવાની માહિતી છે। અમદાવાદથી સમાચાર છે। ખ્યાતિકાંડને લઈને કાર્તિક પટેલની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે। ખ્યાતિ હોસ્પિટલ અને કાર્તિકના બેંક એકાઉન્ટ ફ્રીઝ હોવા છતાં 16 કરોડની લોન ભરાઈ। કાર્તિક પટેલ વિદેશમાં હતો તે સમયે 16 કરોડ રૂપિયાની લોન ભરાઈ હોવાની માહિતી છે। ખ્યાતિ રિયાલિટી અને કાર્તિકની પર્સનલ લોન ભરપાઈ કરવામાં આવી। લોન ભરપાઈ કરવા રૂપિયા આપનારને ક્રાઇમ બ્રાન્ચે નોટિસ પાઠવી છે। કયા સંજોગોમાં લોન ભરપાઈ થઈ તે જાણવા ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે। કચ્છથી સમાચાર છે। કોરોડા જડોદરમાં થયેલી લૂંટના આરોપી પકડાયા છે। સોની વેપારી પાસેથી 30 લાખના દાગીના લૂંટાયા હતા। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। લૂંટમાં ગયેલો 50% મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। મુખ્ય આરોપી અબડાસાના શખ્સને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરાયા છે। તો એમની પાસેથી એકચ્યુઅલ મુદ્દામાલ જે લૂંટમાં વપરાયેલો એ મુદ્દામાલ એમની પાસેથી મળી આવે છે અને એ 2 ઈસમો એક મુસ્તાક પચાણ છે અને નાલી મીઠા કરીને એક ઈસમ છે। એ બંનેની ધરપકડ કરવામાં આવી છે અને એ જે એકચ્યુઅલ સ્વિફ્ટ કાર જે વપરાયેલી ગુનામાં। જૂનાગઢમાં સિંહણે નદીમાંથી શિકાર કર્યો। નદીમાં ઝંપલાવી સિંહણે બકરાનો શિકાર કર્યો। ઉતાવળી નદીના ઊંડા પાણીમાં સિંહણે ઝંપલાવ્યું। શિકારને મોઢામાં લઈ પાણીની બહાર નીકળી। બિલખાના વીરપુર શેખવા ગામ નજીક આવેલી નદીનો આ બનાવ છે। ઘટનાના આ કેટલાક દ્રશ્યો પણ સામે આવ્યા છે। સિંહણે કઈ રીતે બકરાનો શિકાર કર્યો, પહેલા તો ઊંડા નદીમાં તે તરાપ મારે છે અને ત્યાંથી બકરાને મોઢામાં દબોચીને તે બહાર નીકળે છે। સિંહણનો આ શિકાર કરતો વિડીયો સામે આવ્યો છે। ડાંગથી સમાચાર આવી રહ્યા છે। વાંસદા વઘઈ રોડ ઉપર દીપડાના આંટાફેરા સામે આવી રહ્યા છે। રસ્તા પર ખૂંખાર દીપડો દેખાયો। વઘઈ નેશનલ હાઈવે પાસે મોડી રાત્રે દીપડો દેખાતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। દીપડો દેખાતા વાહન ચાલકે દીપડાનો આ વિડીયો કેમેરામાં કેદ કર્યો। સોશિયલ મીડિયા પર દીપડાનો હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। થરાદના ચાંગડામાં વન્યપ્રાણીએ હુમલો કર્યો। રાયડાના ખેતરમાં વન્યપ્રાણીએ હુમલો કરી ગાયબ થયા હોવાના સ્થાનિકોનો દાવો છે। વન્યપ્રાણીનો મેસેજ મળતા જ લોકોના ટોળેટોળા સ્થળ ઉપર પહોંચ્યા હતા। થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વન વિભાગને સમગ્ર મામલે જાણ કરી। વન વિભાગ દ્વારા ડ્રોન કેમેરાથી શોધખોળ હાથ ધરવામાં આવી। પીજીમાં રહેતા યુવાનો પીજીના ભોજનને લઈને ચેતજો। અમદાવાદના સોલા વિસ્તારમાં યમુના પીજીના રસોઈ ઘરમાંથી મળ્યો છે અખાદ્ય ખોરાક। એએમસીએ ફરિયાદના આધારે પીજીમાં હાથ ધરી હતી તપાસ। તપાસમાં વાસી ખોરાક અને સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે। આ ઉપરાંત લાયસન્સ વિના પીજી ધમધમતું હોવાનું પણ સામે આવ્યું। એએમસી હેલ્થ વિભાગની ટીમે યમુના પીજીના રસોડાને સીલ કર્યું છે। યમુના પીજીમાં રોજનું 200 લોકોનું ભોજન બને છે। આસપાસ પીજીમાં વસતા લોકો જમવા આવતા હોય છે। એએમસીના આરોગ્ય વિભાગે પીજી સંચાલકને હાલ નોટિસ પાઠવી હોવાની માહિતી સામે આવી છે। અને હવે વાત કરીશું વિકાસ કાર્યોના ભેટની। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસ પર છે। કરોડોના વિકાસ કાર્યોની તેઓ ભેટ આપશે। રૂપિયા 651 કરોડના વિકાસ કામોનું તેઓ લોકાર્પણ કરવાના છે। ઝુંડાલમાં 100 કરોડના ખર્ચે બનેલા આઇકોનિક રોડનું તેઓ લોકાર્પણ કરશે। થલતેજમાં 13 કરોડના ખર્ચે બનેલા શીલજ તળાવનું લોકાર્પણ તેઓ કરવાના છે। બોડકદેવ વોર્ડમાં રૂપિયા 3.35 કરોડના ખર્ચે તૈયાર થયેલા વેજીટેબલ માર્કેટનો શુભારંભ પણ થાય તેવી શક્યતા છે। તો સાથે ચેનપુર અંડરપાસ ખુલ્લો મુકાશે। કેમ સહકાર યોજના હેઠળ બનાવાયેલા 83 મકાનો અને 12 દુકાનોના કમ્પ્યુટરાઇઝ ડ્રોનનું આયોજન પણ કરવામાં આવ્યું છે। ગૃહમંત્રી અમિત શાહ રાણીપ ખાતે યોજાનારી વિશાળ જાહેર સભામાં નાગરિકો સાથે સીધો સંપર્ક સાધશે। વધુ માહિતી મેળવીશું, વધુ જાણકારી મેળવીશું। સંવાદદાતા ગૌતમ અમારી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। અહીંયા ગૌતમ, આજે વિવિધ વિકાસ કાર્યોની ભેટ અમદાવાદ શહેરને મળવાની છે। વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અમિત શાહ કરવાના છે। વધુ અપડેટ શું?
ચોક્કસથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે આજે ગુજરાત મુલાકાતે આવ્યા છે. ગુજરાત મુલાકાત દરમિયાન 8 જેટલા વિવિધ કાર્યક્રમોની અંદર હાજરી આપવાની છે. સૌપ્રથમ વાત કરવામાં આવે તો હિન્દુ આધ્યાત્મિક મેળાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે અને તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી ઉદ્ઘાટન જે છે તે કરવાના છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે હિન્દુ આધ્યાત્મિક મેળાના જે દ્રશ્યો જે છે કે જ્યાં અત્યારે હાલ શરૂઆતમાં આ ગૌ સેવાની વાત જે છે તે મૂકવામાં આવી છે. તેનો એક ડોમ તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં સપ્ત ગૌ મંદિર જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે, એટલે કે ગાયોની પૂજન અર્ચન જે છે તે કરવામાં આવી રહ્યું છે. સાથે તે ગુજરાતની અંદર જેટલા ધાર્મિક સ્થળો જે છે તે આવેલા છે તે સ્થળોની પણ પ્રતિકૃતિ જે છે તે અહીંયા મૂકવામાં આવી છે. દ્રશ્યો તમારી સાફ રીતે જોવા મળી રહ્યા છે કે જે અયોધ્યાની અંદર રામ મંદિરનું નિર્માણ પામ્યું છે અને તે રામ મંદિરની પ્રતિકૃતિ જે છે તે પણ અહીંયા દર્શાવવામાં આવી છે. સાથે તે ઋગ્વેદ જે દ્વાર જે છે તે દર્શાવવામાં આવ્યું છે અને ત્યાં મંત્રોચ્ચાર સાથે જે ધાર્મિક વિધિ વિધાન જે છે તે ચાલી રહ્યા છે. મહત્વનું સાથે તે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેમની વિશેષ ઉપસ્થિતિ રહેવાની છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકારી સદસ્ય ભૈયાજી જોશી જે છે તે મુખ્ય વક્તા તરીકે હાજરી જે છે તે આપવાના છે. આ વાત કરવામાં આવે તો 250 જેટલા સેવાભાવી સંસ્થા જે છે તે મેળાની અંદર જે છે તે જોડાયેલા છે. 11 એકરની અંદર આયોજિત કાર્યક્રમની અંદર 11 કુંડી સમરસતા યજ્ઞ જે છે તે હાલ ચાલી રહ્યો છે. 11 થી પણ વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન જે છે તે દર્શાવવામાં આવ્યું છે. આ કલ્કી તીર્થધામ પ્રેરણા તીર્થનું તમે જોઈ રહ્યા છો કે તેની પણ અહીંયા પ્રતિકૃતિ જે છે તે મૂકવામાં આવી છે. આ પ્રકારના વિવિધ જે ધાર્મિક સ્થળો જે છે તે અહીંયા મૂકવામાં આવ્યા છે, તેની વાત જે છે તે મૂકવામાં આવી છે. મહત્વનું સાથે સાથે એ છે કે જીએમડીસી ખાતે મિની કુંભના પણ લોકો દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે. 6 સિદ્ધાંતો આધારિત આ કાર્યક્રમની અંદર વિવિધ જે કાર્યક્રમો ડિઝાઇન કરવામાં આવે છે, જેમાં વન્ય સંરક્ષણની વાત હોય, વન્ય જીવોનું સંરક્ષણ હોય, જીવસૃષ્ટિનું સંતુલન હોય, નિરંતર પર્યાવરણની જાળવણીની વાત હોય, પારિવારિક તથા માનવીય મૂલ્યોનું જતન હોય, નારી સન્માનની વાત હોય, તમામ પ્રકારના જે વિષયો સાથે વિવિધ વ્યાખ્યાનો જે છે તે જોડાવાના છે. પરંતુ આ હિન્દુ